હાય ફ્રેન્ડ્સ, આપણે કાલે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ એના વિશે અભ્યાસ કર્યો હતો. આજનો આપણો જે કમ્પાઉન્ડ છે એ છે ઝેનોનને લગતો જ ઝેનોન હેક્સાફ્લોરાઇડ. ઝેનોન હેક્સાફ્લોરાઇડ is one of the most known fluoride of xenon. કે ઝેનોન હેક્સાફ્લોરાઇડ જે છે એ ઝેનોનનો ખૂબ જ જાણીતો સંયોજન છે. It is prepared at 300 degree Celsius temperature and 60 atmospheric pressure by continuous heating xenon difluoride in presence of nickel difluoride એઝ એ કેટાલિસ્ટ. કે હવે આપણે આખી પ્રક્રિયા જોઈએ તો ઝેનોન ડાયફ્લોરાઇડ જે છે એને 300 ડિગ્રી ટેમ્પરેચર અને 600 એટમોસ્ફિયરિક પ્રેશર ઉપર, સોરી 600 નહીં, ત્યાં 60 કરી નાખજો, આમાં ભૂલ છે રિએક્શનમાં, 60 એટમોસ્ફિયરિક પ્રેશર અને નિકલ ડાયફ્લોરાઇડ કેટાલિસ્ટની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો આપણને ઝેનોન હેક્સાફ્લોરાઇડ જે છે એ સિન્થેસાઇઝ થઈ જશે. Xenon and fluoride can be taken in 1:5 molar ratio, કે એને તમારે 1:5 રેશિયોમાં લેવાનું થાય ઝેનોન અને ડાયફ્લોરાઇડને, and heated at 120 degree to prepare xenon hexafluoride. અને 120 ડિગ્રી ટેમ્પરેચરે ગરમ કરો તો પણ તમને ઝેનોન હેક્સાફ્લોરાઇડ બનશે. આ બીજી પ્રોસિજર છે, બરાબર. પણ જે પહેલી પ્રોસિજર છે નિકલવાળી એ જનરલી ટૂંકમાં એની હેલ્પથી જ ટૂંકમાં ઝેનોન હેક્સાફ્લોરાઇડ બનાવવામાં આવતો હોય છે. ઝેનોન હેક્સાફ્લોરાઇડ ઇઝ કલરલેસ ઓર વ્હાઇટ સોલિડ કમ્પાઉન્ડ, કે એ કલરલેસ છે અથવા તો વ્હાઇટ છે, બરાબર. એ કલરલેસ અથવા તો વ્હાઇટ કમ્પાઉન્ડ છે એન્ડ સ્ટેબલ એટ રૂમ ટેમ્પરેચર, કે રૂમ ટેમ્પરેચર એ કેવું થાય છે, સ્ટેબલ થાય છે. ઇસ મેલ્ટિંગ પોઈન્ટ is 49.6 ડિગ્રી સેલ્સિયસ, કે એનું મેલ્ટિંગ પોઈન્ટ, બરાબર, ઉત્કલન બિંદુ જે છે 49.6 ડિગ્રી ટેમ્પરેચર છે. અને ઝેનોન હેક્સાફ્લોરાઇડમાં જેનો ઓક્સિડેશન સ્ટેટ છે એ +6 છે. ઇટ ઇઝ અ ટેટ્રામર and available in solution state, કે જો તમે એનું ટેટ્રામર લ્યો તો એ ટૂંકમાં દ્રાવણ સ્વરૂપે તમને જોવા મળશે. with slightly distorted octahedral structure, કે એનું જે સ્ટ્રક્ચર છે એ ઓક્ટાહેડ્રલ હશે પણ ડિસ્ટોર્ટેડ થયેલું, એટલે નુકસાન છે, થોડીક ખામીવાળું ઓક્ટાહેડ્રલ જોવા મળશે. પૂરું ઓક્ટાહેડ્રલ ન હોય પણ એમાં થોડોક ફેરફાર હોય, એ ટાઈપનું સ્ટ્રક્ચર જે છે એ ઝેનોન હેક્સાફ્લોરાઇડનું તમને જોવા મળશે. The structure of xenon hexafluoride can be explained on basis of valence bond theory as well as molecular orbital theory. અને વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન રિપલ્સન થિયરી જે છે, VSEPR થિયરી, એ પ્રેડિક્ટ કરે છે કે એમાં sp3d3 પ્રકારનું હાઇબ્રિડાઇઝેશન જોવા મળે છે. તો એ યાદ રાખજો, sp3d3 પ્રકારનું હાઇબ્રિડાઇઝેશન જોવા મળે છે. Xenon hexafluoride has one more lone pair of electron which make the structure disordered, કે ઝેનોન હેક્સાફ્લોરાઇડમાં એક વધારે લોન પેર ઇલેક્ટ્રોન જે છે, એકલો ઇલેક્ટ્રોન છે, બરાબર, કોઈ આરે જે પાર્ટનરશિપમાં નથી, પેરિંગ નથી, એટલા માટે એનું જે સ્ટ્રક્ચર છે એ ડિસ્ટોર્ટેડ જોવા મળે છે. ઝેનોન હેક્સાફ્લોરાઇડ gives xenon hexafluoride SbF5 compound which also prove the presence of one lone pair electron, બરાબર. કે SbF6 સાથે ટૂંકમાં પ્રક્રિયા કરીને એક પદાર્થ બનાવે છે જેના ઉપરથી તમે કહી શકો કે એમાં એક લોન પેર અવેલેબલ છે, બરાબર, ઓક્ટાહેડ્રોન કરતાં રેગ્યુલર સિમેટ્રી છે. ઇલેક્ટ્રોન ડિફ્રેક્શન ટેકનિક ઇન્ડિકેટ ધ પોઈન્ટ ગ્રુપ ઓફ XeF6 as C3V. તમારે 5મા સેમમાં તમને ખબર હોય તો મોલેક્યુલર સિમેટ્રી આવતું, એમાં તમારે પોઈન્ટ ગ્રુપ આવતું, બરાબર. તો ઝેનોન હેક્સાફ્લોરાઇડમાં કયું પોઈન્ટ ગ્રુપ જોવા મળે છે, તો કે C3V એ પોઈન્ટ ગ્રુપ જોવા મળે છે. ત્યાર પછી વૈજ્ઞાનિક હતા એક પ્રોફેસર કોનાર્ડ સેપેલેટ, બરાબર, સેપેલેટ, એને એક્સપ્લેન કર્યું સ્ટ્રક્ચર ઓફ મોબાઈલ ઇલેક્ટ્રોન પેર, કે ઇલેક્ટ્રોન પેર જે ગતિ કરતા હોય એના ઉપરથી એક સ્ટ્રક્ચર
એક્સપ્લેન કર્યું કે જે કન્ટિન્યુઅસ મૂવમેન્ટ બતાવે. શું બતાવે છે? કન્ટિન્યુઅસ મૂવમેન્ટ ઓફ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન and gives a octahedron and dynamic octahedral structure of xenon hexafluoride. અધર વર્ડ્સમાં આપણે કહીએ તો ટાઈમ એવરેજ સ્ટ્રક્ચર બતાવે. બરાબર, ટાઈમ એવરેજ મતલબ કે જે કન્ટિન્યુઅસ ફેરફાર કરતો હોય એ પ્રકારનો. તો આપણે ઝેનોન હેક્સાફ્લોરાઇડમાં જોઈએ ઇલેક્ટ્રોન રચના તો ક્રિપ્ટોન કમ્પ્લીટ. એસ કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન અને પી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે. ત્રણે કેવા હશે? ટૂંકમાં સિંગલ ઇલેક્ટ્રોન હશે ને એની હારે ફ્લોરિનના જે ઇલેક્ટ્રોન છે એ જોડાઈને ટૂંકમાં પેર કમ્પ્લીટ કરશે. એટલે પી કક્ષકના 3 ઇલેક્ટ્રોન અને 3 ડી કક્ષકના 3 ડી કક્ષકમાં જે લોન ઇલેક્ટ્રોન છે એની સાથે ટૂંકમાં પેરિંગ કરશે ફ્લોરાઇડના. એટલે 6 ફ્લોરાઇડના ઇલેક્ટ્રોન ટૂંકમાં પાર્ટિસિપેટ કરશે સંકલનમાં. એટલે sp3d3 પ્રકારનું સંકલન થાય. બરાબર, જે ઝેનોન હેક્સાફ્લોરાઇડમાં જોવા મળે છે. એનાથી આગળ હવે આપણે સ્ટ્રક્ચરની વાત કરીએ તો ધીસ ટાઈપ ઓફ હાઇબ્રિડાઇઝ મે ગીવ પેન્ટાગોનલ બાયપિરામિડલ સ્ટ્રક્ચર. કે કયા પ્રકારનું સ્ટ્રક્ચર આપશે? પેન્ટાગોનલ બાયપિરામિડલ. બરાબર, એ ટાઈપનું જે છે એ સ્ટ્રક્ચર આપણને આપશે. બરાબર, બટ એઝ એક્સપ્લેન અબોવ જે છે ઝેનોન હેક્સાફ્લોરાઇડનું સ્ટ્રક્ચર સમજાવવું થોડુંક અઘરું છે, ડિફિકલ્ટ છે. ઝેનોન N19F એટલે એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપીમાં મેં તમને આગળ વાત કરી કે ફ્લોરિનના જે છે એ પીક બતાવે. બરાબર, તો ટેટ્રામેરિક હોય તો એ દ્રાવણમાં હોવાનું છે. એટલે ટેટ્રામર લઈને ઝેનોનનું જે છે 24F એટમ મારે ટૂંકમાં જો આપણે ઇન્ટરચેન્જેબલ પોઝિશન જોઈએ તો એફનું જે છે કોગવિલ મિકેનિઝમ આપણને જોવા મળે કે જે ઇન્ટરચેન્જેબલ હશે. જે આપણને આકૃતિમાં દેખાય છે એ પ્રકારના ટૂંકમાં 5 જે છે એ અલગ અલગ ડિફરન્ટ ટાઈપના જે છે એ આપણને સ્ટ્રક્ચર જોવા મળશે, જેને કોગવિલના સ્ટ્રક્ચર કહેવામાં આવે. કોના સ્ટ્રક્ચર કહેવામાં આવે? કોગવિલના મિકેનિઝમ. જો એમાં લોન પેર જે છે એ કન્ટિન્યુઅસ ટૂંકમાં ટાઈમ એવરેજ હોય એટલા માટે ડિફરન્ટ થતી રહે. સ્ટ્રક્ચર આખું આપણે કેમ છે પેલું સ્ટ્રક્ચર જોયું છે ને બેન્ઝીનના, જેમાં ઇલેક્ટ્રોન ડીલોકેલાઇઝેશન થતું હોય એ ટાઈપના સ્ટ્રક્ચર આપણા બધા. બરાબર, તો એ ટાઈપના જે સ્ટ્રક્ચર છે એ રીતે આનું મિકેનિઝમ થશે ઝેનોન હેક્સાફ્લોરાઇડનું. જોવું તો ઝેનોનનું જે એક ઇલેક્ટ્રોન છે એ ટૂંકમાં સતત મૂવમેન્ટ બતાવતું હોય. બરાબર, જે આપણને આકૃતિમાં દેખાય છે. પહેલાં આ બાજુ, પછી અહીંયા ઇલેક્ટ્રોન લોન પેર, પછી અહીંયા અને છેલ્લે આ બાજુ. તો આ રીતે છે એ સતત કન્ટિન્યુઅસ ઇન્ટરચેન્જેબલ હોય છે. બરાબર, તો આ રીતના જે છે એ આપણને એના સ્ટ્રક્ચર મળતા હોય જેને કોગવિલ મિકેનિઝમ કહેવામાં આવે છે. એ તમે યાદ રાખજો. એફ એટમની જે પોઝિશન છે એ ઇન્ટરચેન્જેબલ પોઝિશન છે અને એને કોગવિલના મિકેનિઝમ કહેવાય. મેં અત્યારે અંડરલાઇન કરી. તો આ તમારે યાદ રાખવાનું થશે. બરાબર, ચાલો એનાથી આગળ જોઈએ તો કે ટાઈમ એવરેજ સ્ટ્રક્ચર જે છે એ આ ફોર્મમાં ડિસોર્ટેડ છે એટલે ખામીવાળા છે. બાય એમઓટી ધીસ સ્ટ્રક્ચર કેન બી એક્સપ્લેન્ડ યુઝિંગ 3 સેન્ટર બોન્ડ થિયરી. કે 3 સેન્ટર બોન્ડ થિયરી ઉપરથી સમજાવી શકાય. અને નોબેલ ગેસ જે છે એમાં પી બ્લોક એલિમેન્ટ હોય છે ને ડી બ્લોક એલિમેન્ટના ફોર્મેશન જે થાય છે એના ઉપરથી સ્ટ્રોંગ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ છે F એના ઉપરથી તમે સમજાવી શકો છો. હવે 3 માર્કમાં પૂછાય તો અહીંયા સુધી લખવાનું થાય ને 5 માર્કમાં પૂછાય તો આપણે એની પ્રોપર્ટી પણ લખતા હોઈએ છીએ. તો એની જે પ્રોપર્ટી છે એ આપણે જોઈએ તો ટોટલ 7 પ્રોપર્ટી છે. બરાબર, તો 7 પ્રોપર્ટીમાં પહેલી પ્રોપર્ટી જોઈએ. લાઇક અધર ઝેનોન ફ્લોરાઇડ HCF2 also sublime into intense yellow vapors. કે જો તમે એનું સબ્લિમેશન કરો ઝેનોન હેક્સાફ્લોરાઇડનું તો યલો કલરના જે છે એ વેપર જોવા મળે છે અને યલો કલરનું સબ્લિમેશન થશે. ત્યાર પછી ઝેનોન હેક્સાફ્લોરાઇડ જે છે એ સ્ટ્રોંગેસ્ટ ફ્લોરિનેટિંગ એજન્ટ છે. બરાબર, તો ફ્લોરિડેશન કરતા છે, ઓક્સિડાઇઝિંગ કરતા આવે એવી રીતે ફ્લોરિડાઇઝિંગ એજન્ટ છે કે જે ફ્લોરિનેટિંગ એજન્ટ તરીકે વર્તે છે. It reacts with water and gives highly explosive compound. કે જે ધરાકા કરે એ પ્રકારના કમ્પાઉન્ડમાં ટૂંકમાં પાણી હારે પ્રક્રિયા કરીને ધરાકા ભેર સળગી ઉઠે એ પ્રકારના કમ્પાઉન્ડ બનાવે છે અને એનું હાઇડ્રોલિસિસ થાય. બરાબર, હાઇડ્રોલિસિસ થાય એટલે ઝેનોન હેક્સાફ્લોરાઇડ પાણીમાં ઉમેરો એટલે HCF4 બને, 2HF મુક્ત થાય. HCO4 એટલે ઝેનોન ટેટ્રા ઓક્સાઇડનું જો તમે હજી વધુ માત્રામાં જો પાણી એડ કરો તો HCO2F2 બને. HCO2F2માં વધુ પ્રમાણમાં જો પાણી ઉમેરો તો HCO3 બને.
તો આ રીતે પ્રક્રિયા આપતા હોય છે. અને 3 મોલ જો HCF6 લ્યો અને વધુ પ્રમાણમાં પાણી ઉમેરો તો ડાયરેક્ટ એનું કન્વર્ઝેશન HCO3 થઈ જાય ને ઝેનોન છૂટો પડે અને 12 HF જે છે એ છૂટો પડે છે. ત્યાર પછી ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ જે છે એ લુઈસ એસિડ તરીકે પ્રક્રિયા આપે છે. HCF2 પ્લસ F માઇનસ એટલે HCF7 માઇનસ બની જાય ને F7 માઇનસ છે વધુ F માઇનસ સાથે પ્રક્રિયા કરીને HCF-28 માઇનસ 2 બનાવે જેને ઓક્ટાફ્લોરોઝ જેનેટાયન કહેવામાં આવે છે. તો આ રીતના જે છે એ ટૂંકમાં કમ્પાઉન્ડ આપે છે જે વેરી સ્ટેબલ હોય છે. ત્યાર પછી સોડિયમ અને પોટેશિયમ સોલ્ટ જે છે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડના એ ટૂંકમાં ડાયરેક્ટલી ઓક્ટાફ્લોરોજેનેટાયન હારે પ્રક્રિયા કરીને બનાવી શકાય છે. NaF પ્રક્રિયા કરશે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ વડે એટલે Na2 ઝેનોન F8 આ રીતના સંયોજન બનશે. એ રીતે જો પોટેશિયમ લ્યો તો પોટેશિયમ હારે પ્રક્રિયા આપે. બરાબર. ત્યાર પછી નંબર 6 સીઝિયમ અને રૂબેડિયમ. Cesium and rubidium gives heptafluorogenate which are thermally stable than octafluorogenate of sodium and potassium. કે સીઝિયમ અને રૂબેડિયમના જે હેપ્ટાફ્લોરોજેનેટ આયન બને છે એ થર્મલી સ્ટેબલ છે સોડિયમ અને પોટેશિયમના જે સંયોજન છે એના કરતાં. તો સીઝિયમ ફ્લોરાઇડ reacts with cerium F6 it gives cesium xenon S7. બરાબર. તો જે આમાં ભૂલ છે એક હું તમને અંડરલાઈન કરું છું એ સુધારી લેજો. અહીંયા જે સીરિયમ આપેલો છે ત્યાં HCF6 આવશે. બરાબર. તો આટલો ફેરફાર એક કરી નાખજો તમારી બુકમાં, એ ટૂંકમાં ભૂલવાળું છે. સી પ્રિન્ટેડ થઈ ગયું છે પણ ત્યાં એક્સ જ આવશે. સીની જગ્યાએ એક્સ કરી નાખજો. ત્યાર પછી રૂબેડિયમ ફ્લોરાઇડની ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ હારે પ્રક્રિયા એટલે રૂબેડિયમ HCF7 બનાવે. ત્યાર પછી 7મું સ્ટ્રોંગ ફ્લોરાઇડ એસેપ્ટર લાઇક રૂબેડિયમ પેન્ટાફ્લોરાઇડ, બ્રોમિન ટ્રાઇફ્લોરાઇડ, ઓરમ એટલે ખબર છે ને તમને AU F3. બરાબર. એટલે આપણું ગોલ્ડ. તો એની હારે પ્રક્રિયા આપીને HCF6 હારે પ્રક્રિયા કરીને HCF5 પ્લસના જે છે એ મોલેક્યુલ બનાવતા હોય છે. એક્ઝામ્પલમાં તમને રૂબેડિયમનું આપ્યું છે HCF5 પ્લસ. બરાબર. અને રૂબેડિયમ X6 માઇનસ બને છે. તો આ રીતની પ્રોપર્ટી જે છે આ કમ્પાઉન્ડની હોય છે. હવે આપણા જે ઝેનોન ટેટ્રાઓક્સાઇડ છે અહીંયા સુધી ફ્લોરાઇડ હારેના સંયોજન હતા. આવતીકાલથી આપણે ઓક્સાઇડ સાથેના સંયોજન જે છે એનો આપણે ટૂંકમાં સ્ટડી કરીશું. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. ને રોજ એક જ કમ્પાઉન્ડ ચલાવું છું એટલા માટે તમે રોજ એક કમ્પાઉન્ડનું જે પ્રોપર્ટી છે એ લખી નાખો, એનું સ્ટ્રક્ચર કયા પ્રકારનું છે, હાઇબ્રિડાઇઝેશન શું છે એ રોજનું રોજ કરતા જાજો ભાઈ, એટલે પાછળથી આપણને પ્રોબ્લેમ્સ આવે નહીં. ઓકે, ચાલો ટેક કેર અત્યારે કોરોનાના સમયમાં, અને તમારા પરિવારનું અને તમારું હેલ્થ જાળવી રાખજો એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ. ને આજનું આપણું જે લેક્ચર છે એ અહીંયા પૂરો કરીએ. આભાર.